શું મિત્રો તમને એક્ટિવ પેસિવ આવડે છે? જો ન આવડતું હોય તો આપણે એક નવી અઠવાડિયાની સિરીઝ છે. દરરોજ એક વિડિયો આવશે સિરીઝમાં, જેમ દરરોજ એક પ્રશ્નનું સોલ્યુશન હું કરાવીશ અને સાથે અસેસમેન્ટ સ્વરૂપે એક ક્વેશ્ચન તમને આપીશ, જેથી તમે સારી રીતે તૈયારી કરી શકો. તો આજે આપણે અસેસમેન્ટ વાળો ક્વેશ્ચન ટ્રાય કરી લેજો, બરાબર? થેન્ક યુ. આજનો જે ક્વેશ્ચન છે તે છે they completed the project. they completed the project. હવે તમને ખબર છે વાક્ય રચના શું છે એક્ટિવ પેસિવ ની, કે ભાઈ કર્મ હોય એ આગળ વહી આવે છે, બરાબર? પેસિવ વોઇસમાં કર્મ આગળ વહી આવે છે, એની સાથે સહાયકારી ક્રિયાપદ આવે છે, પછી મેઇન વર્બ તરીકે V3 આવે છે, એની સાથે બાય પ્લસ કર્તા આવે છે, છેલ્લે અન્ય શબ્દ આવે છે. તો પ્રોજેક્ટ છે એ આપણું કર્મ બને છે, એને આપણે ક્યાં લેવાનું છે? આગળ લેવાનું છે. તો પ્રોજેક્ટ એ કર્મ બની જશે, આગળ વહી આવશે, બરાબર? પેસિવ વોઇસમાં. પછી કમ્પ્લીટેડ છે, કમ્પ્લીટેડ એ V2 છે, બરાબર? V2 હોય એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે પેસિવ વોઇસમાં was અને were આવે. જો એક્ટિવમાં V2 હોય તો પેસિવમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે છે? was અને were. તેથી ધ પ્રોજેક્ટ પછી શું લાવવાનું છે આપણે? was અને were. તો was અથવા were શેમાં છે? તો ઓપ્શન નંબર C માં છે. તેથી આપણો જવાબ કયો બને છે? ઓપ્શન C. The project was completed by them. આવા જ વિડિયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને